મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે વાત કરીએ આપણું પંચાંગ. 28/10/2025 આજે મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાઈ. મિત્રો, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ શુક્લ પક્ષ ષષ્ઠી તિથિ જે સવારે 8:10 પૂર્ણ થશે અને સપ્તમી તિથિનો પ્રારંભ થશે. મિત્રો, સુકર્મા યોગ, તૈતુલ કરણ, પૂર્વષાઢા નક્ષત્ર અને આજના ચંદ્રમાં ધનુ રાશિમાં પરિભ્રમણ કરશે. આજના અભિજીત મુહૂર્ત 11:42 થી 12:27 અને આજના રાહુકાળ 2:52 થી 4:15 સુધી. મિત્રો, સૂર્યનો ઉદય 6:30 અને સૂર્યનો અસ્ત 5:39. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ, અને હવે આપણે વાત કરીશું આજનું ગોચર. ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં કેતુદેવ, કન્યા રાશિમાં શુક્રદેવ અને સૂર્યદેવ તુલા રાશિમાં. મંગળ અને બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં, ચંદ્રદેવ ધન રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, આ એક નાનકડી ટિપ્સ આપના જીવનમાં શુભ ફળદાયી પ્રાપ્ત થાય તેના માટે શું કરવું? મિત્રો, જે જાતકો વિદ્યાર્થી વર્ગ હોય તેવા જાતકોને આજની એક નાનકડી ટિપ્સ. 10મા પછીનો અભ્યાસ કે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોને કયા નાના મોટા ઉપાયો કરવાથી તમારા જીવનમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી અને સારી કક્ષાએ અને સારા લેવલની ડિગ્રીઓ પ્રાપ્ત કરી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય. મિત્રો, બીજો ભાવ, 5મો ભાવ અને 9મો ભાવ. 5મો ભાવ જ્ઞાન છે. પ્રાઇમરી સ્ટેજનું ભણતર તે 5મા ભાવથી જોવાય. તેનાથી વિશેષ ડિગ્રીની વાત કરીએ તો 9મા ભાવથી, અને ઉચ્ચ ડિગ્રીની વાત કરીએ તો ધન ભાવથી જોવાય. મિત્રો, આ જે બાબતો છે તે તમારા અભ્યાસની બાબતો છે. જે કોઈ જાતકોના આ ભાવોની અંદર સૂર્ય, ગુરુ, બુધ જેવા ગ્રહો ઉચ્ચ કક્ષામાં પડેલા હોય, ઉચ્ચના હોય, સ્વગૃહી હોય, પાપ ગ્રહોથી દૂષિત ના હોય, અને આવા ભાવની અંદર બલવાન ગ્રહો બનતા હોય ત્યારે તમારે સમજવાનું કે ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ થાય. ગુરુ જ્ઞાનના કારક, ગુરુ પંચમ ભાવના કારક, ભાગ્યના કારક પણ ગુરુ, ધન ભાવના કારક પણ ગુરુ, ઉચ્ચ ડિગ્રીના પ્રાપ્તના કારક પણ ગુરુ. તમારા જીવનમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ગુરુદેવ બળવાન હોવા જોઈએ સૌપ્રથમ. તો મિત્રો, દરરોજ એક માળા ગુરુદેવની કરવી જોઈએ. દેવાનામ ચ ઋષિણામ ગુરુ કાંચમ સન્નિભવ બુદ્ધિ પ્રીતમથી લોકેશમ તમ નમામિ બૃહસ્પતિ. એક માળા કરવી, અથવા તો હોમ બ્રહ્મ બૃહસ્પતિ નમઃની એક માળા કરવી. બીજો મંત્ર તમારા જીવનની અંદર સૂર્યને સવારે વહેલા ઉઠી જળ ચડાવો અને સૂર્યના આશીર્વાદ મેળવી મિત્રો તમારા જીવનમાં પદ, પ્રતિષ્ઠા, માન અને સન્માન મેળવો. તો હોમ ગૃણહિ સૂર્યાય નમઃ અથવા તો હોમ સૂર્ય નારાયણ નમઃ, હોમ પ્રજાપતે નમઃ, કોઈ પણ એક 10 નામના સૂત્રમાંથી એક મંત્ર કરી અને સૂર્યદેવને અર્પણ કરો. સાથે ગાયત્રી મંત્રની એક માળા પણ કરો. તમારા જીવનમાં માન, સન્માનને મોભો મળશે. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે સૂર્યનો પણ અધિકાર બને છે. સૂર્ય પણ ભાગ્યસ્થાનના કારક હોવાના કારણે જ્યારે સૂર્યદેવ અને ગુરુદેવનું કોમ્બિનેશન થાય ત્યારે રાજયોગ ઊભો થાય છે, અને આવા રાજયોગની અંદર જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી સત્તા હાંસલ કરે છે. તો મિત્રો, આવા નાના મોટા ઉપાયો કરી તમારા જીવનમાં પદ, પ્રતિષ્ઠા અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરો. મિત્રો, આ હતી એક નાનકડી ટિપ્સ, અને હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રદેવનું પરિભ્રમણ રહેશે. આપના માટે ખૂબ જ ફળદાયી પ્રાપ્ત થાય છે. ભાગ્યની ઉન્નતિ થાય, પિતાનો સાથ ને સહકાર મળે, પિતાની પ્રોપર્ટીનો લાભ મળે.
માતા તરફથી તમને આશીર્વાદ મળે. આજના દિવસમાં તમારા દરેક કાર્યો સિદ્ધ થાય માટે તમારે હોમ બૃહસ્પતે નમઃ અને હોમ રાહવેના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મિથુન વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં જે જાતકો જમીન દલાલીના કાર્યો કરતા હોય તેવા જાતકોને શુભ ફળદાયી પ્રાપ્ત થાય. ડોક્યુમેન્ટલ કાર્યમાં તો તમારે ચકાસણી રાખવાની, પણ આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ પરાક્રમ સ્થાને ચાલતા ગુરુ મહારાજ અને અષ્ટમ સ્થાને ચાલતા ચંદ્રદેવ. મિત્રો પરાક્રમ સ્થાનના માલિક જ્યારે અષ્ટમ સ્થાને તમારી ગુપ્ત શત્રુઓ ઉપરથી તમારો વિજય પ્રાપ્ત થશે અને જમીન દલાલી વ્હીલ વારસા પ્રોપર્ટીના કાર્યો તમારે દરેક કરવા તો કરી શકાય. આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન અને દરિયાપાનની મુસાફરી ન કરવી માટે આજના દિવસમાં તમારે શિવજીની આરાધના ઉપાસના કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજનો દિવસ આપના માટે અતિ વિશેષ રહેવાનો. મનની અંદર આનંદ, ઉત્સાહ અને નવું ખાવું પીવું અને પહેરવા ઓઢવાના આજે શોખ થવાના. આજના દિવસમાં મિથુન રાશિના જાતકો શ્રી સટ્ટા લોટરીમાં નાણાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તેમાં લાંબા ગાળે તમને ખૂબ લાભ થવાનો. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગુરુદેવની આરાધના ઉપાસના કરવી અને સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી. કારણ કે સૂર્યદેવ નીચ રાશિમાં તમારા પંચમ સ્થાને બિરાજમાન છે. એટલે સૂર્યદેવ ઓમ રીમ સૂર્યનારાયણ નમઃ ના મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા મનની અંદર ક્યાંક ચિંતાઓ રહેવાની. અંદર ખાને કોઈક તમે એવી ચિંતા અને એવા માનસિક ટેન્શનથી પીડાતા હોય તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. લાભની આશા તમારી ઠગાઈ નીવડે. આજે તમારા ધાર્મિક ખર્ચાને સામાજિક ખર્ચામાં તમારા નાણાંનો વ્યય થાય. ઘરમાં કોઈક મહેમાન આવે, મહેમાનની અંદર તમારા નાણાકીય વ્યવહારો બાબતમાં તમારો નાણાંનો વ્યય થાય. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં સર્વશ્રેષ્ઠ ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો સિંહ રાશિના જાતકોએ આ સમયગાળો આપના માટે થોડુંક ચિંતા ભર્યો રહેવાનો. પરાક્રમ તમારા કાર્ય નહીં થાય. મનની અંદર ખૂબ ચિંતાઓ, શેખ ચલ્લી જેવા વિચારો થશે, પણ સાંજ સુધીમાં તમારા કાર્ય સફળ ના થવાના કારણે આજે તમારો શરીરમાં થાક અને અહેસાસ બનશે. સૂર્યદેવની આરાધના ઉપાસના આપના માટે સર્વશ્રેષ્ઠ રહેશે. મિત્રો સાથે સાથે ગુરુદેવના પણ મંત્ર કરો અને દિવસનો શુભ પ્રાપ્તિ કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કન્યા રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં ધન પ્રાપ્તિ, પબ્લિસિટીના કાર્યો કરી શકો છો, વાણીને લગતા કાર્યો કરી શકો છો, રાજકીય ક્ષેત્રે અથવા તમારા ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ મળવા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં ઓમ નમઃ શિવાય અને ગાયને ગોળ ગીવાય રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો, તમારા સાહસથી તમારી સિદ્ધિ પ્રાપ્ત થાય. તમારા મનની અંદર આજે લઘુતા ગ્રંથિ હશે તો તેમાંથી તમે બહાર આવજો. થોડું હઠાગ્રહ છોડી મનમાં ક્રોધ અને આનંદનો અનુભવ કરો. ક્રોધ છોડો અને આનંદનો અનુભવ કરો. આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો લાભદાયી પ્રાપ્ત થાય. સરકારી ક્ષેત્રે તમારા ઉચ્ચ અધિકારીને મળવાનું થાય અને ઉચ્ચ અધિકારીના કારણે તમારું માન સન્માનને ભોગવવામાં પ્રતિષ્ઠા મળે. તો આજના દિવસમાં તમારે સૂર્યદેવની આરાધના અને શિવજીની આરાધના કરવી, સાથે શનિદેવના મંત્ર પણ કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખો. અગ્નિ તત્વ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ વાણીમાં તમારો થોડીક તકલીફો ઊભી થાય. વાણીના કારણે તમારા કુટુંબમાં અને સંબંધોમાં તિરાડ ન પડે તેનું ધ્યાન રાખો. વાયરલ ઇન્ફેક્શનને લગતા રોગો સાચવવા આજે તમારે કોઈ પણ કાર્ય જોઈ વિચારી અને તોલીને વાત કરવી. તમે વેટ એન્ડ વોચ તમારા જીવનમાં સુખ સંપત્તિ પ્રાપ્ત કરશે. તો આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરો, દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો જે જાતકો આજે કોઈ રોગથી પીડાતા હોય, થાઇરોઇડ, ડાયાબિટીસ, તેમાં તમને સુધારો થાય. પણ આજે શરીરમાં ગરમીના પ્રમાણમાં
પેટને લગતા રોગો અને છાતીમાં હાઇપર એસિડિટી જેવી બાબતો બને. તો ખાવા પીવામાં કાળજી રાખીને ધન રાશિના જાતકોએ આજે માનસિક સ્થિરતા રાખે, મનમાં ગુસ્સો નહીં લાવો. આજના દિવસમાં દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થાય. વગર વિચારેલા કાર્યોને દ્વારા ખોટું કોઈ ખરીદીમાં કે તમારા શોખના સાધનોમાં નાણાકીય વ્યય થાય તેવી આજે કાળજી લઈશ. તો આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિ. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર બીજો સપ્તમ સ્થાનના માલિક થઈને 12મા સ્થાને પરિભ્રમણ કરતા તો પતિ પત્ની વચ્ચે વાદ વિવાદની બાબતો થોડીક ઊભી થવાની, ગેરસમજ ઊભી થાય. વિજાતીય પાત્ર સાથે મુલાકાત થવાના કારણે તમારા સંબંધોમાં તિરાડ ઊભી થાય. માટે આજના દિવસમાં આવા કોઈ પણ બાબતો હોય તો તમારે જોઈ વિચારના કાર્યો કરવા. હનુમાન ચાલીસાના પાઠ આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય. માટે હોમ શમ શનિચરાય નમઃના મંત્ર પણ કરી શકો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે આકસ્મિક ધન લાભ, શેરસટ્ટા, લોટરીમાં લાભ થાય. સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળે. જે જાતકો આકસ્મિક ઇન્કમ સોર્સ માગતા હોય તેવા જાતકોને લાભ. ગોલ્ડમાં અચાનક થોડોક વધારો થવાના કારણે તમારા નાણાં છૂટા થવાનો યોગ પણ બની શકે છે. માટે તમે આજે ઓમ રાવે નમાને ઓમ શમ શનિચરાય નમાનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, આજે તમારા પિતાના આશીર્વાદ આપના માટે સરસ રહેશે. પિતાને થોડીક નાની મોટી મેડિકલ પ્રશ્નો ઉભો થાય તેમાં તમારું મન ચિંતિત થાય, પણ એકંદરે પિતાનું ભાગ્ય આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત થાય. આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય. માતા પિતાથી આજે તમારા ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરો. મિત્રો, આજના દિવસમાં કરેલા દરેક કાર્યો શુભ ફળદાયી પ્રાપ્ત થાય તેના માટે ઓમ નમઃ શિવાયના મંત્ર આપના માટે સરસ છે. મિત્રો, ફરી મળીશું આ જગ્યા આચરણમાં. જય માતાજી, જય શ્રી